ડિસેમ્બરને લઈને પોલીસ હાલ એક્શન મોડમાં જોવા મળી રહી છે। કુદરતી સૌંદર્યથી ઘેરાયેલા ડાંગના સાપુતારા ખાતે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મહારાષ્ટ્રમાંથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ડાંગ જિલ્લાને બે અલગ અલગ હદ લાગે છે। પોલીસ તંત્ર દ્વારા 6 જેટલી અલગ અલગ ટીમો બનાવી મહારાષ્ટ્રની હદમાંથી આવતા તમામ વાહનોનું હાલ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સાપુતારા ખાતે 31 ડિસેમ્બરની ઉજવણી માટે આવતા પ્રવાસીઓ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરી શકે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા હોટલ તેમજ બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આ તરફ 31 ડિસેમ્બર પહેલા દાહોદ પોલીસ હરકતમાં આવી ગઈ છે। દાહોદ એસપીની અધ્યક્ષતામાં કોમ્બિંગ ડ્રાઈવ યોજવામાં આવી છે અને દાહોદ રૂરલ તેમજ એ અને બી ડિવિઝન પોલીસે સંયુક્ત કોમ્બિંગ હાથ ધર્યું છે। હાઈવે પર ડ્રાઈવ યોજવામાં આવી હતી અને વાહન ચાલકોને રોકી સ્થળ પર જ દંડ વસૂલ્યો હતો તો પોલીસ દ્વારા આ ડ્રાઈવ અંતર્ગત લાખો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે। પોલીસે દારૂ પીધેલા અને દારૂ વેચનાર સામે કાર્યવાહી કરી છે। એસપી ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓ ડ્રાઈવ જોડાયા હતા અને પોલીસ ડ્રાઈવને લઈ વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે। ડ્રાઈવ અને કોમ્બિંગ નાઇટથી ડ્રંક એન્ડ ડ્રાઈવના ખૂબ સારા કેસો એટલે 70 થી 80 જેટલા કેસો અત્યાર સુધીમાં કરવામાં સફળતા મળી છે। આ ઉપરાંત 5 થી 6 નાસ્તા ફરતા આરોપી હોય એ પકડવામાં સફળતા મળી છે। દારૂનો જથ્થો પકડવામાં પણ સફળતા મળી છે અને એમસીઆર જે પ્રોપર્ટી ઓફેન્ડર્સ છે અને હિસ્ટ્રી શીટરને ચેક કરવાના કારણે બનાવોમાં પણ ઘટાડો નોંધાયો છે। 31 ડિસેમ્બર તેમજ નવા વર્ષની ઉજવણીને લઈ મહીસાગર જિલ્લા પોલીસે એક્શનમાં આવી ગઈ છે। ગુજરાત રાજસ્થાનની કાલિયાકુવા બોર્ડર પર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો એસઆરપી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। 31 ડિસેમ્બરને લઈ મહીસાગર જિલ્લાની 4 ચેકપોસ્ટ પર એસઆરપી સહિત 60 પોલીસ જવાનોની બાજ નજર રહેશે। દારૂની હેરાફેરી રોકવા મહીસાગર એલસીબી દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે। ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ તેમ છતાં લોકો નશાની હાલતમાં ઝડપાય છે તેમજ દર વર્ષે કરોડો રૂપિયાના દારૂનો પણ નાશ કરવામાં આવતો હોય છે। ત્યારે 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ પશ્ચિમ કચ્છ પોલીસ એક્શનમાં આવી ગઈ છે। 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ પોલીસ વિવિધ હોટલ તેમજ ફાર્મ હાઉસમાં ચેકિંગ હાથ ધરશે। જાહેર સ્થળો પર અલગ અલગ ટીમ સતત પેટ્રોલિંગ કરશે અને શહેરના પ્રવેશ સ્થળોએ સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વાહન ચાલકોનું બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે। જો કોઈ નશાની હાલતમાં ઝડપાશે તો